નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું દેવાંશી પંડ્યા। તો દર્શક મિત્રો, આવો જોઈએ આજના સમાચાર। રાપર શહેર વોર્ડ નંબર 1ના નવાપુરા વિસ્તારમાં પાણી, રોડ, ગટર લાઇનના કામો ન થતા હોવાથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે। નમો ટીવી ઇન્ડિયાના રિપોર્ટર રામજીભાઈ પરમાર દ્વારા આ વિસ્તારના લોકોની સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે લોકોમાં તંત્રની બેદરકારી અંગે રોષની લાગણી દેખાઈ હતી। આ વિસ્તારના રહેવાસીઓ અને આગેવાનોમાં ડાયાભાઈ રવાભાઈ દેવીપૂજક, છગનભાઈ વજાભાઈ દેવીપૂજક, છગનભાઈ ખેતાભાઈ કોલી, પાંચાભાઈ ખેતાભાઈ કોલી, બીજલભાઈ મનુભાઈ કોલી, જગુભાઈ છગનભાઈ કોલી, રાજુભાઈ છગનભાઈ કોલી, રત્નાભાઈ નરસિંહ દેવીપૂજક, રવજીભાઈ રત્નાભાઈ દેવીપૂજક, મહિલા સોનીબેન વસરામભાઈ દેવીપૂજક તમામ લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો। આવો જાણીએ એમના શબ્દોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। आज रापर विस्तार वोर्ड नंबर 1 ની અંદર ખાસ આ વિસ્તારના લોકોની છેલ્લા 5 વર્ષથી જે કામો માટેની વાત હતી એ લોકોનું કેવું છે કે અહીં કોઈ કામ નથી થયા। તો ચાલો આપણે એમને જ પૂછા કરશું કે આ વિસ્તારની અંદર કોણ સદસ્ય હતા, આપણે કેટલી વાર રજૂઆત કરી, આ વિશે નગરપાલિકામાં રજૂઆત કરી કે નથી કરી એ વિશે આપણે બોલીશું। તો મારી સાથે આ વિસ્તારના લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। શું છે આપનું નામ? આપણો ડાયાભાઈ રવાભાઈ દેવીપૂજક, નવાપુરા વોર્ડ નંબર 1। અમને 2019 ની અંદર માં ચૂંટણી આવી ત્યારે વાદા કરેલા હતા કે તમને રોડ રસ્તા છે, તેમ તમારે અહીંયા કચરાનો જે પ્રોબ્લેમ છે, એમ અમારા રસ્તાનો પ્રોબ્લેમ છે, કોઈ હજી સુધી કાંઈ કામ નથી કર્યા। વોટ પ્રમાણે વોટ લીધા, અમે જીતાડ્યા અને હવે પછી આ વરીરેપાળી ચૂંટણી નગરપાલિકાની આવી છે। અમે એ લોકો કીધા હતા કે અમે દરેક અમારી ગાડી નગરપાલિકાની આવશે અને તમારો કચરો ભરી જશે। નથી કચરો ભરવા આવતા, નથી અમારો રોડ રસ્તો થયો, નથી મારી કોઈ લાઈટ આવી, નથી, બધી વાત તમારો પ્રોબ્લેમ છે। હજી સુધી અમારે કોઈ કામ થયા નથી ને એ આ ફેરે ચૂંટણી આવે છે, જો ઈ દિનેશભાઈ અમારી સાથમાં લઈ રહીએ તો આ ફેરે અમે હરાવે પાર અને અમારું જે કામ કરશે એને અમે જીતાડશું। તમારું શું કહેવું છે? વસરામભાઈ વાઘેલા મારું નામ। જે અહીંયા અત્યારે કચરાનો પ્રશ્ન છે, રોડનો પ્રશ્ન છે, લાઈટ નથી આપેલી, ગટર લાઈન નથી આપેલી એનો પ્રશ્ન છે। 5 વર્ષથી અમારા કોઈ કામ નથી થયા, એના કારણે જે અત્યારે નગરપાલિકાની ચૂંટણી આવે છે અમારા કામ નહીં થાય તો અમે અમને જે કામ કરી દેશે એ પાર્ટીને અમે જીતાડશું। આપનું શું કહેવું છે? આપણું એ કહેવાનું છે ભાઈ કે અમે જે આવે સજનભાઈ વજાભાઈ દેવીપૂજક, આ કચરો છે, નગરપાલિકા સોડા આવીને કોઈ કચરો નહીં ભરતા, ગટર લાઈન જો ભરાઈ જાય તો અહીંયા ગંદકી બોરી થાય છે, કોઈ આવતા નથી। અમે 2-4 ફેરે ફોન કરી તેડવા જાય તે આવે જેવા તેવું કરીને વિયા જાય છે। તો હવે અમારું એ કહેવાનું થાય। આપનો આ વિશે શું કેવું છે? વિસ્તારના લોકોની માંગ છે કે ભાઈ કોઈ કામ થવામાં નથી, તો આ વિશે આપણે રજૂઆત કરી છે। વોર્ડ નંબર 1 મારું નામ લખણભાઈ રૂપાભાઈ। એ તો અમારી એક સમસ્યા છે તે ખાસ તો અમારી બેન દીકરીઓ શૌચાલય માટે નથી, અમારે ગટર લાઈન નંબરે અમારે શૌચાલય નંબર એટલે અમારી બેન દીકરી પણ બહાર જાય। અમારે રજૂઆત કેટલી વાર પણ અમે સરકારની અંદર પણ કરી, નગરપાલિકાની અંદર અમે રજૂઆત કરી, પણ અમારે શૌચાલયની સુવિધા નંબરે, નગરપાલિકાની અંદર કોઈ ગટર લાઈન નંબરે, વેરા લેવા ટાણે બધા હાજર હોય અને રોડ કચરા આ તે બધું એમનામ હોય અને અમે વારંવાર પણ અમે રજૂઆત કરેલી છે। પણ એ રજૂઆતની અંદર જયારે વોટ લેવા માટે આવે ત્યારે પણ બધા લોકો કહે તો ભાઈ આ થઈ જશે પણ કાંઈ કોઈ વસ્તુ કામ થતું નથી। 5 વર્ષ અંદર ગયા 5 વર્ષ પહેલા આ વિસ્તારના કોણ સભ્ય હતા? દિનેશભાઈ કારોત્રા અને સિવાય બીજા એના પછીના અમારે સદસ્ય જે હતા ચારેમાંથી કોને ઓળખો તમે? અને આ વિસ્તારના લોકો કેટલી વાર મુલાકાત? અમારા પાસે તો દિનેશભાઈ જાય હતા। દિનેશભાઈ તો કોઈ બધું અમારે કામ થઈ જશે પણ કામ થયું નથી। અમારે તો પેલી સમસ્યા એક જ છે, અમારી બેન દીકરીઓ શૌચાલય બહાર ન જવી પડે। અમને કાયદેસર રોડ, ગટર લાઈન ને રસ્તોની અંદર અમને મળવું પડે અને અમને નહીં મળે તો અમે પણ કોઈ પણ પાર્ટી અમે વોટિંગ કરવા અમે નથી રજૂ। અમને કોઈ પણ પાર્ટી રજૂ નહીં કામ કરી દે તો અમે વોટિંગ કરવાના નથી। તમારું શું કેવું છે? મારું નામ છે દેવજી રત્ના દેવીપૂજક। કે પટેલના શેરીમાં રસ્તા બની જાય
ગટર લાઈન નખાઈ જાય મને મોટા મોટા માથાના કામ થાય, લાઇટોના થાંભલા નખાઈ જાય. અમારા ગરીબ માણસનું જે કામ કરે એનું શું કામ નથી કરતા, એનું અમને ઉત્તર ખપે ને. અમને આ વસ્તુ બનાવી દેશો તો અમે વોટ આપશું. જે અમારું જે કામ કરશે એને અમે વોટ આપશું, નહીં કરે એને અમે વોટ નહીં આપીએ. રસ્તામાં કચરો હતો એને ગાડી લપસી ગઈ. અચ્છા, સ્લીપ થવાથી આ ઘટના ઘટી છે. આ 15 તારીખના હાલ એમના હાથમાં જ પાટો છે. તો આવી એક નાના વર્ગને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. અને અમારે અહીંયા ગટર લાઈન નથી, કચરો બહુ હે, ગંદકી, બાળકો બધા બીમાર પડે છે, લાઈટ નથી. અમારે બહુ અહીંયા વાંધો પડે છે, લેડીઝ બધી બહાર જાય છે. અમારે બહુ અહીંયા ગંદકી થાય છે, તો એના કારણે બાળકો બીમાર બહુ જ પડી જાય છે. તમને છી આજુ ખેલે છી, આ બધું કરી આપશે એને અમે વોટ આપશે, નકર અમે કોઈને વોટ નહીં આપે. નવાપરા વોટ નંબર 1 ની અંદર 2000 મતદારો છે. 2000 મતદારોના કારણે અમારે અહીંયા જે જીતા છે, 3000 મતદારોના કારણે અહીંયા જે સંસદ સભ્ય છે એ જીતેલા છે. જો આ 2000 વોટ તમારા જાય તો તમે તમારી હાર થાય. જો આ કામ નહીં થાય, જો તમારા 2000 વોટ જશે તો તમે હારમાં જાશો. જો અમારા કામ તમે કરશો તો 2000 ને પણ 2100 મત થશે. અત્યારે તો અમે 2019 થી કરીને અત્યાર લગી અમે ભાજપના સપોર્ટમાં હતા, પણ અત્યાર લગી અમારા કામ થયા નથી. ભાજપનો હવે કામ નહીં કરે તો અમારે ભાજપનો સપોર્ટ મેકી અને અમારે જે પાર્ટી કામ કરશે, આમ આદમી પાર્ટી છે અથવા કોંગ્રેસ પાર્ટી છે, એની પાર્ટીમાં અમે જોડાશી અને અમારે કામ કરશો તો અમે એને મતદાન કરશી. અમારે તો એક જ પ્રશ્ન છે કે અમારી બેન દીકરી બારે શૌચાલય જાય છે અને ગટર લાઈન ને શૌચાલય અમારા ઘરે નથી ને કચરો, અમને એની જ વ્યવસ્થા જોઈએ. રોડ એની વ્યવસ્થા અમને જોઈએ છે ને જે અમને વ્યવસ્થા નહીં આપે એને અમે બહિષ્કાર કરશી, કોઈ પણ પાર્ટી હોય. એટલે પાર્ટીનો કોઈ બહિષ્કાર કરશો કે મતદાન બહિષ્કાર કરશો? મતદાન કાયદેસર અમે બહિષ્કાર કરશી. સરસ. ક્યાંક ને ક્યાંક દર્શક મિત્રો જોવા જાય તો આ વિસ્તારના લોકોને ખૂબ જ આક્રોશ છે કે આ વિસ્તારના કામો પણ થયા નથી. ખૂબ જ જોવા જાય તો આક્રોશ છે. આવી જ રીતે સાથે સાથ વોર્ડની અંદર અમે કેમ્પિંગ ચલાવવાના છીએ. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.